આજના વિડીયોની અંદર આપણે જોઈએ થોડા એવા ટર્મ્સ કે જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર યુઝ થતા હોય. તો અહીંયા આપણે એને ડિફાઇન કરીએ, મતલબ કે એની ડેફિનેશન જોઈએ. તો સૌથી પહેલાં આવશે સોલ્યુશન કોને કહેવાય. તો જે ડિસિઝન વેરિયેબલ્સ આપણને આપેલા હોય લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર, જે આપણે n વેરિયેબલ્સ તરીકે લઈએ, x1 x2 અપ ટુ xn, એની જે બી વેલ્યુ આપણને મળતી હોય અને એ ડિસિઝન વેરિયેબલની વેલ્યુ જો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં આપેલી કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય કરતી હોય તો એને શું કહેવાશે, મતલબ કે જે ડિસિઝન વેરિયેબલની વેલ્યુ આપણને મળી એને કહેવાશે સોલ્યુશન. એ જ રીતે સેકન્ડ ટર્મ છે ફિઝિબલ સોલ્યુશન. ફિઝિબલ સોલ્યુશન કોને કહેવાય? તો અગેન એ જ ડિસિઝન વેરિયેબલ કે જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર આપણને આપેલા હોય. તો આપણે કોઈ બી મેથડનો યુઝ કરીને એને સોલ્વ કરીએ અને એ ડિસિઝન વેરિયેબલની વેલ્યુ જો આપણી કન્સ્ટ્રેન્ટ અને એની સાથે સાથે જે નોન નેગેટિવિટી કન્ડિશન્સ હોય ડિસિઝન વેરિયેબલ માટે આપણે જે લઈએ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આ બંનેને સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે સેટિસ્ફાય કરતી હોય તો એ ડિસિઝન વેરિયેબલની જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરી હોય એને કહેવાશે ફિઝિબલ સોલ્યુશન લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ માટેનું. અને એનું ઓપોઝિટ ટર્મ એટલે કે ઇનફિઝિબલ સોલ્યુશન. ઇનફિઝિબલ સોલ્યુશન કોને કહેવાય? તો એ જ ડિસિઝન વેરિયેબલ્સ કે જેની વેલ્યુ એ કન્સ્ટ્રેન્ટ આપેલા લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ માટે કન્સ્ટ્રેન્ટ અને નોન નેગેટિવિટી કન્ડિશનને સેટિસ્ફાય ના કરતી હોય એકસાથે. તો એ જે સોલ્યુશન મળ્યું, જે ડિસિઝન વેરિયેબલની વેલ્યુ આપણને મળી હોય એને શું કહેવાશે? ઇનફિઝિબલ સોલ્યુશન. નેક્સ્ટ ટર્મ છે આપણું સ્લેક વેરિયેબલ. તો આપણે એના એક્ઝામ્પલથી સમજીએ કે જ્યારે કોઈ કન્સ્ટ્રેન્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં આપેલી હોય અને આપણે એને ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવાની હોય તો એ કન્ડિશનમાં આપણે શું કરવું પડે કે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર કોઈ વેલ્યુ એડ કરવી પડે કે જેનાથી બંને સાઈડ આપણી બેલેન્સ થઈ જાય, બરાબર? તો એ જે વેલ્યુ એડ કરીએ એને કહેવાશે સ્લેક વેરિયેબલ. જ્યારે બી કન્સ્ટ્રેન્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની આપેલી હોય તો એમાં હંમેશા શું એડ થાય? સ્લેક વેરિયેબલ. એની માટેનું નોટેશન આપણે યુઝ કરીશું એસ. તો સ્લેક વેરિયેબલ એક્ઝેક્ટલી છે શું? તો એ એવા અનયુઝડ રિસોર્સિસને રિપ્રેઝેન્ટ કરે કે જે યુઝ ના થયેલા હોય. જેમ કે આપણે ટાઈમ લઈ લઈએ, ટાઈમ ઓન મશીન, અથવા તો જે લેબર માટેના કલાકો હોય, અથવા કોઈ એવા પૈસા અથવા વેરહાઉસ સ્પેસ. એટલે કે આ જે બધી વસ્તુઓ હોય એ કેવી હોય? યુઝ ના થયેલી હોય, મતલબ કે એની જે કોસ્ટ હોય એ કેવી ગણાશે? 0. તો જ્યારે બી આપણે આ સ્લેક વેરિયેબલને ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર મૂકીશું તો એનું જે કોએફિશિયન્ટ હોય એ કેવો થશે? 0 થશે. કોએફિશિયન્ટ તરીકે આપણે કેટલી વેલ્યુ લઈશું? 0. સ્લેક વેરિયેબલ ખાલી એની માટે યુઝ થાય કે જ્યારે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની જે કન્સ્ટ્રેન્ટ આપેલી હોય એને બેલેન્સ કરવા માટે વેલ્યુ એડ કરીએ. એવો જ બીજો વેરિયેબલ છે સરપ્લસ વેરિયેબલ. તો સરપ્લસ વેરિયેબલ એટલે એને નેગેટિવ સ્લેક વેરિયેબલ બી કહેવાય, કારણ કે જ્યારે પણ આપણને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની જે કન્સ્ટ્રેન્ટ આપેલી હોય એટલે આપણે અગેન એને ઇક્વેશનમાં કન્વર્ટ કરવા માટે શું કરીએ કે લેફ્ટ હેન્ડ સાઈડની અંદરથી કોઈ વેલ્યુને આપણે બાદ કરીએ, કારણ કે આ લેફ્ટ હેન્ડ સાઈડની જે વેલ્યુ આપેલી હોય એનું વેટેજ આ સાઈડ કરતાં કેવું હોય? વધારે હોય. સો એમાંથી કોઈ વેલ્યુ આપણે બાદ કરીએ ત્યારે બંને શું થાય? બેલેન્સ થાય. અને એની જોડે જે A1 તરીકે મૂકેલા છે એને કહેવાય આર્ટિફિશિયલ વેરિયેબલ, જે આપણે નેક્સ્ટમાં જોઈએ કે એની જરૂર કેમ પડે. જો ઓલરેડી આપણે સરપ્લસ વેરિયેબલ એમાંથી બાદ કરતા હોઈએ તો આર્ટિફિશિયલ વેરિયેબલની શેની માટે જરૂર પડે? તો આની આગળનું જે ટર્મ આવશે એને આપણે સમજીને પછી આર્ટિફિશિયલ વેરિયેબલની વાત કરીશું, બરાબર? તો આ જે આપણું સરપ્લસ વેરિયેબલ છે શું બતાવશે આપણને? શું રિપ્રેઝેન્ટ કરે? તો જે રિસોર્સિસ હોય એની જે વધારાની અમાઉન્ટ હોય એને રિપ્રેઝેન્ટ કરે. અને એની પણ ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર જ્યારે આપણે કોએફિશિયન્ટની વેલ્યુ મૂકીએ તો એ પણ કેટલી મૂકાશે? 0 મૂકાશે. એના પછીનું ટર્મ છે આર્ટિફિશિયલ વેરિયેબલ. તો આર્ટિફિશિયલ વેરિયેબલની જરૂર કેમ પડે આપણે પછી જોઈએ. પહેલાં સમજી લઈએ કે છે શું. તો એનો કોઈ ફિઝિકલ મતલબ નીકળતો નથી. એ ખાલી શેની માટે યુઝ થાય? તો આપણે જ્યારે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપેલો હોય અને એનું જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન, જે આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું હોય એ સોલ્યુશન આપણને મળતું નથી. તો બસ એ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે આર્ટિફિશિયલ વેરિયેબલનો યુઝ કરીએ, બરાબર? એટલે એ એટલો જ એનો પર્પઝ છે. અને એ કઈ જગ્યાએ કઈ ટાઈપની કન્સ્ટ્રેન્ટની અંદર યુઝ થાય? તો જ્યારે ઇક્વેશનના ફોર્મમાં કોઈ કન્સ્ટ્રેન્ટ આપેલી હોય અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ
ની જે કન્સ્ટ્રેન્ટ આપેલી હોય તો આ બંને જગ્યાએ આપણે આર્ટિફિશિયલ વેરિયેબલને એડ કરીશું. અહીંયા મેં બંને ટાઈપના એક્ઝામ્પલ આપેલા જ છે, તમે જોઈ શકો કે જ્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની કન્સ્ટ્રેન્ટ આપેલી હોય તો એમાં પણ આર્ટિફિશિયલ વેરિયેબલ યુઝ થાય, અને જ્યારે ઇક્વેશનના ફોર્મમાં કન્સ્ટ્રેન્ટ આપેલી હોય ત્યારે બી આપણે આર્ટિફિશિયલ વેરિયેબલને યુઝ કરવું પડે. નેક્સ્ટ છે આપણું ટર્મ બેઝિક સોલ્યુશન. બેઝિક સોલ્યુશન એટલે તો જુઓ, આપણને જ્યારે એમ ઇક્વેશન્સ આપેલી હોય એક સાથે, બરાબર, અને એ ઇક્વેશન્સ ટોટલ એન વેરિયેબલ્સમાં આપેલી હોય અને કન્ડિશન શું છે કે એનની વેલ્યુ ગ્રેટર ધેન એમ હોવી જોઈએ, રાઈટ? તો જ્યારે આપણે n-1 વેરિયેબલની વેલ્યુ 0 લઈએ, મને ખ્યાલ છે કે તમને આની અંદર કદાચ ખબર નહીં પડે તો આપણે એક્ઝામ્પલથી પણ પાછળથી સમજીશું, પણ હાલ જે એનો થિયોરિટિકલ કન્સેપ્ટ છે એ જોઈ લઈએ જરા. તો ટોટલ એમ કન્સ્ટ્રેન્ટ આપણને આપેલી હશે કેટલા વેરિયેબલ્સની અંદર? n વેરિયેબલ્સની અંદર, અને એનની વેલ્યુ કેવી હશે? ગ્રેટર ધેન એમ. તો જ્યારે આપણે n-m વેરિયેબલ બરાબર 0 લઈએ અને બાકીના એમ વેરિયેબલ્સની વેલ્યુ, જે એમ ઇક્વેશન્સ આપેલી હોય એની અંદરના જે એમ વેરિયેબલ્સ હોય એની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એ જે સોલ્યુશન મળે આપણને વેરિયેબલ્સનું એને શું કહેવાશે? બેઝિક સોલ્યુશન, બરાબર. હવે જે n-m વેરિયેબલની વેલ્યુ આપણે 0 લીધી, n-m વેરિયેબલ બરાબર આપણે શું મૂક્યા? 0 મૂક્યા, તો એ નોન બેઝિક વેરિયેબલ કહેવાય, અને જે એમ વેરિયેબલ્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી એને બેઝિક વેરિયેબલ કહેવાય. તો હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ એટલે તમારો કોઈ બી ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. તો જુઓ, અહીંયા આપણને કન્સ્ટ્રેન્ટ આપી, આપણે એનો યુઝ કરવાનો છે. ટોટલ કેટલી કન્સ્ટ્રેન્ટ આપી? 3. તો સૌથી પહેલાં બધી કન્સ્ટ્રેન્ટને આપણે ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો લેસ દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની એટલે એની અંદર સ્લેક વેરિયેબલ એડ થાય. તો શું આવશે? પહેલી 2x1 + 3x2 + s1 ઇઝ ઇક્વલ ટુ 8. ત્રણે કન્સ્ટ્રેન્ટ કઈ ટાઈપની આપી? લેસ દેન ઓર ઇક્વલ ટુ, એટલે ત્રણેયની અંદર શું થાય? સ્લેક વેરિયેબલ એડ થાય. એ જ રીતે આપણે સેકન્ડ ઇક્વેશનને પણ કન્વર્ટ કરીએ, સેકન્ડ કન્સ્ટ્રેન્ટને બી ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ તો +s2 ઇઝ ઇક્વલ ટુ 10. થર્ડ કન્સ્ટ્રેન્ટ 3x1 + 2x2 + 4x3 + s3 ઇઝ ઇક્વલ ટુ 15. હવે આપણને શું કીધું? બેઝિક સોલ્યુશન કોને કહેવાય? તો આપણને જે એમ ઇક્વેશન્સ આપેલી હોય, ટોટલ કેટલી ઇક્વેશન્સ આપી? આપણને 3. તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 3. કેટલા વેરિયેબલની અંદર? જોઈ લઈએ. 1, 2, 3, 4, 5 અને 6. 6 અલગ અલગ વેરિયેબલ થયા, એટલે એનની વેલ્યુ શું થાય? 6. વેરિયેબલ્સ થયા 6 અને ટોટલ ઇક્વેશન આપી 3. તો જ્યારે આપણે n-m એટલે કે 6 - 3 ઇઝ ઇક્વલ ટુ 3, આ 3 વેરિયેબલની વેલ્યુ જ્યારે આપણે 0 ધારી લઈએ અને બાકીના જે એમ વેરિયેબલ્સ મળે એમ ઇક્વેશનમાં, તો અહીંયા આપણે કોની વેલ્યુ 0 લઈશું? તો જુઓ, x1ની વેલ્યુ 0 લઈએ, x2ની વેલ્યુ 0 લઈએ અને x3ની વેલ્યુ 0 લઈએ. તો અહીંયા આપણે મૂકી દઈએ x1 0, એ જ રીતે x2 0 અને x3 0. ઇક્વેશનમાં ત્રણેયની વેલ્યુ આપણે 0 મૂકીએ. જુઓ તમે, તો આ x1ની વેલ્યુ 0, x2ની વેલ્યુ 0, તો શું થશે? s1ની વેલ્યુ કેટલી મળે? 8. એ જ રીતે x2ની વેલ્યુ પણ 0, x3ની વેલ્યુ પણ 0, તો s2ની વેલ્યુ કેટલી મળશે? 10, બરાબર. અને x1ની વેલ્યુ 0, x2ની વેલ્યુ 0, x3ની વેલ્યુ 0, તો s3 કેટલા મળે? 15. તો આપણને ટોટલ m એટલે કે 3 વેરિયેબલ્સ મળ્યા 3 ઇક્વેશનમાંથી. તો આ આપણું શું થાય? બેઝિક સોલ્યુશન થાય. હજુ બીજી ઇક્વેશન લઈએ વધારે ડાઉટ ક્લિયર કરવા માટે. તો જુઓ, અહીંયા આપણે બે કન્સ્ટ્રેન્ટ લીધી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની, બરાબર. તો પહેલાં એને ઇક્વેશનમાં કન્વર્ટ કરી દઈએ. તો ફર્સ્ટ ઇક્વેશન થશે 2x1 + x2, કારણ કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની આપી એટલે અહીંયા આપણે સરપ્લસ વેરિયેબલ બાદ કરવો પડે અને આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવો પડે. એવું કેમ કરવું પડે એ બી આપણે જોઈએ પછી. તો અહીંયાથી -s1 + a1 ઇઝ ઇક્વલ ટુ 4. એ જ રીતે x1 + 7x2, બંને કન્સ્ટ્રેન્ટ આપણને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં આપી એટલે અહીંયા પણ શું થાય? -s2 + a2 ઇઝ ઇક્વલ ટુ 7. ટોટલ કેટલી ઇક્વેશન્સ થઈ?
બે 1 અને 2 તો એમની વેલ્યુ કેટલી થાય 2 કેટલા વેરિયેબલ્સની અંદર આપણને આ બે ઇક્વેશન્સ મળી x1 x2 s1 s2 a1 અને a2 કાઉન્ટ કરો તમે 1 2 3 4 5 6 કેટલા વેરિયેબલ્સ થયા 6 તો હવે આપણે n - m એટલે કે 6 - 2 = 4 આ 4 વેરિયેબલની વેલ્યુ 0 લઈએ કયા 4 વેરિયેબલ્સ તો x1ની વેલ્યુ 0 લઈએ x2ની વેલ્યુ 0 લઈએ એ જ રીતે s1ની વેલ્યુ 0 લઈએ અને s2ની વેલ્યુ 0 લઈએ n - m વેરિયેબલની વેલ્યુ આપણે 0 મૂકીએ બરાબર તો હવે આપણને m ઇક્વેશનની અંદર m વેરિયેબલ્સ એટલે બે ઇક્વેશનની અંદર બે વેરિયેબલની વેલ્યુ મળે a1 કેટલા થયા બધા આપણે 0 0 મૂકીએ તો a1 કેટલા થશે 4 અને એ જ રીતે આમાં પણ બધી વેલ્યુ 0 મૂકીએ તો a2 કેટલા થાય 7 તો આ બંને બેઝિક વેરિયેબલ થયા આ ચાર નોન બેઝિક વેરિયેબલ થયા બરાબર હજુ આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ એટલે બધો ડાઉટ ક્લિયર થઈ જાય તો બધી ટાઈપની કન્સ્ટ્રેન્ટ અહીંયા આપી આપણને તો પહેલાં લેસ ધેનને કન્વર્ટ કરીએ ઇક્વેશનમાં તો 2x1 + 4x2 + s1 = 12 પહેલી ઇક્વેશન બીજી ઇક્વેશનના ફોર્મમાં જ આપી તો અહીંયા આપણે ખાલી આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીશું = 10 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુમાં સરપ્લસ વેરિયેબલ બાદ થાય અને આર્ટિફિશિયલ વેરિયેબલ એડ થશે ટોટલ કેટલી કન્સ્ટ્રેન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરી 3 એટલે ટોટલ ઇક્વેશન્સ આપણી પાસે કેટલી થઈ 3 કેટલા અલગ અલગ વેરિયેબલમાં મળે તો જુઓ x1 x2 s1 s2 a1 અને a2 અગેન 6 વેરિયેબલ થયા n = 6 હવે n - m વેરિયેબલની વેલ્યુ આપણે કેટલી મૂકીએ 0 તો 3 વેરિયેબલની વેલ્યુ આપણે 0 મૂકવાની કયા 3 વેરિયેબલ બરાબર 0 લઈશું તો x1 0 લઈએ x2 0 લઈએ બરાબર અને s2ની વેલ્યુ 0 મૂકીએ તો કોની વેલ્યુ મળે અહીંયા આ બંને 0 થાય તો s1 કેટલા મળશે આપણને 12 એ જ રીતે x1 x2ની વેલ્યુ 0 લઈશું તો a1ની વેલ્યુ કેટલી મળશે 10 અને x1 x2 અને s2ની વેલ્યુ 0 મૂકીશું તો a2 કેટલા મળશે 10 તો આ 3 વેરિયેબલ 3 ઇક્વેશનમાં મળે આપણને તો આ 3ને કહેવાશે બેઝિક વેરિયેબલ અને આ ઉપરના 3ને કહેવાશે નોન બેઝિક વેરિયેબલ